આપણો ઉદ્ધાર થઈ શકે, સર્વ રોગોમાંથી આપણને બચાવવાને માટે મૃત્યુ પર આપણને જય વિજય પ્રાપ્ત થાય, એના માટે પ્રભુ યેશુ આ જગતમાં આવ્યા, જેને આપણો ઉદ્ધાર કરવાને માટે, આપણા પાપોને માફ કરવાને માટે. તેનામાં શાંતિ મળે છે, તેનામાં જીવન છે. ઓ હાલેલુયા, તેરી સ્તુતિ કહી આપણે, મેરી આરાધના હે મેરે પ્યારે પ્રભુ, तेरी स्तुति हो, तेरी आराधना है मेरे प्यारे प्रभु, तेरी स्तुति कहिए આપણે બધા અંગીકારની સાથે આપણે ગાઈએ કે જેથી આજની આ સાંજમાં પરિવર્તન આવે. જો આપણી પાસે શાંતિ ના હોય તો આજે આપણે શાંતિ પ્રાપ્ત કરીને અહીંથી જઈ શકીએ. જો આપણે બીમારીના અવસ્થામાં આવ્યા છે તો બીમારી આપણા શરીરમાંથી બહાર આવે, આપણે સાજા થઈને જગ્યા પરથી જઈ શકીએ. આજે સાંજે તે આપણી મધ્યમાં છે, તે આપણને શાંતિ આપવાને માટે, તે આપણને અનંત જીવન આપવાને માટે, આપણા પાપોને ક્ષમા કરવાને માટે, એ આપણો ઉદ્ધાર કરવાને માટે આજે સાંજે આપણી મધ્યમાં છે. અને જે કોઈના પર વિશ્વાસ કરશે આજે પ્રભુ તમને સાજા કરશે. હર બંધનોમાંથી, હર શ્રાપોમાંથી, હર પ્રકારની સમસ્યાને તે દૂર કરશે. કેમ કે આ જગતમાં યેશુ તારવાને માટે, બચાવવાને માટે 2000 વર્ષો પૂર્વે આ જગતમાં કુંવારી મરિયમને પેટે ધરતી પર જન્મ લઈને આવ્યો છે. ઓ હાલેલુયા, થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ. આપણા હાથને ઉઠાવીને આપણે પ્રભુની બની વાત કરીએ. આજે સાંજે આપણી સાથે તે વાત કરવાને માટે જઈ રહ્યા છે, તે આપણી સાથે બોલશે. આપણા જીવનની અંદર અદ્ભુત કામો થાય. આપણે પાપોને નાખીને, આપણે પાપોને ત્યાગીને આપણે નવા જીવનમાં ચાલવાની શરૂઆત કરીએ. આપણને જીવન પ્રાપ્ત થશે. ઓ હાલેલુયા, ધન્યવાદ પ્રભુ, મેં તમારી આરાધના કરી છે. પ્રભુ તમારી આત્મા અહીંયા તમારા લોકોના મધ્યમાં પ્રભુજી કામ કરે. દરેકના જીવનમાં પ્રભુ અદ્ભુત કામ થવા દો. આજે સાંજે બીમારીની અવસ્થામાં આવ્યા હોય, બીમારીમાંથી તમે તમને સાજા કરો. જેઓની પાસે આ પ્રભુજી અશાંતિ છે તો શાંતિને પ્રાપ્ત કરે. પ્રભુજી જેઓની પાસે જીવન હજુ નહીં પ્રાપ્ત કરી શક્યા તો જીવન પ્રાપ્ત કરી શકે. પ્રભુ તમારા જગતમાં જીવન આપવાને માટે આવ્યા છો, એના માટે મેં ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ આજની આ મીટિંગ માટે મેં ધન્યવાદ કરીએ છીએ. પ્રભુ આ સભાને હું શરૂઆતથી આખરી ભાગ સુધી તમારા હાથોની અંદર સોંપું છું. આ સભાનું સગડું આ બધું તમે તમારા હાથમાં હું સોંપી દઉં છું. પ્રભુ તમે અગવાઈ કરો, તમે તમારા લોકોની સાથે બોલો. પિતા સભા આ સગડું આ પ્રભુ તમારા હાથમાં સોંપતા પ્રાપ્ત ઉદ્ધાર કરતા પ્રભુ યેશુ નામ માંગુ છું. આમેન. તો કેટલા ખુશ છે, કેટલા આનંદિત છે, જરા હાથ ઉઠાવશો. પાકાને આવા જોરદાર તાળીઓ પાડીને આપણે પિતાને, પુત્ર, પવિત્ર આત્માને આપણે સ્વાગત કરીએ. કેમ કે ફરી એકવાર આપણને અવસર મળ્યો છે કે જેથી આપણે આ પ્રભુના વચનોમાંથી આપણે શીખતા જઈએ. હાલેલુયા. આપણે લગાતાર શાંતિ વિશે આપણે શીખી રહ્યા છે. આ જગતમાં પ્રભુ યેશુ શાંતિના સરદાર બનીને આવ્યા કે જેથી આપણને સર્વને શાંતિ પ્રાપ્ત થાય. આપણે લગાતાર પાછલા કેટલાક દિવસોથી આપણે શાંતિ વિશે આપણે શીખી રહ્યા છે. અને આ શાંતિ પ્રાપ્ત કરવાને માટે આપણે આપણા જીવનને તૈયાર કરીએ. આપણે શાંતિ વિશે પાછલા દિવસોમાં શીખી રહ્યા હતા, હવે શાંતિ કેવી રીતે આ પ્રાપ્ત થઈ શકે એના વિશે આપણે શીખવાના છે. હાલેલુયા. બધા ધ્યાન આપશો. હાલેલુયા. એના માટે સાંભળો, મેં તમને એક ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે લોકોની પાસે શાંતિ ના હોય તો બે ઈશારા કરે છે. કેટલા ઈશારા કરે છે? એક તો ક્રોધે ભરાશે અથવા તો નિરાશ થઈ જશે, દુઃખી થઈ જશે. હાલેલુયા. એના માટે મનમાં શાંતિ ના હોય. આ મનમાં શાંતિ છે તો આ બાઇબલ બતાવે છે કે બે ઈશારા કરશે. એક તો ગુસ્સે ભરાશે અને એક તો નિરાશ યા દુઃખી થઈ જશે. શાંતિ
નથી એની સાબિતી થઈ જાય છે. જ્યારે શાંતિ પ્રાપ્ત કરે છે કોઈ એક વ્યક્તિ, ત્યારે તે ગુસ્સે નથી વળાતા, યા દુઃખી નથી થતા, નિરાશ નથી થતા, કેમ કે તેની પાસે શાંતિ છે. હાલેલુયા. એના માટે શાંતિ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, એના માટે આપણે આ શરૂ કરીશું વચન. આપણે જેમ લગાતાર આપણે શીખતા જઈ રહ્યા છે એ પ્રમાણે આપણે આજે પણ આપણે શીખીશું. યશાયાનું પુસ્તક એનો 6ઠો અધ્યાય અને પહેલું વચન આપણે વાંચીશું. યશાયા એનો 6ઠો અધ્યાય અને પહેલું વચન જલ્દી વાંચશો, હિન્દીમાં પણ કાઢી રાખશો કે જેથી આપણે શીખતા જઈએ. શું કહે છે બાઇબલ? નહીં, 61મો અધ્યાય પહેલું વચન. યશાયા 61મો અધ્યાય અને પહેલું વચન. અને પ્રભુ યહોવાનો આત્મા અને મારા ઉપર છે, કારણ કે અને દિનોને વધામણી કહેવાને અને યહોવાએ મને અભિષેક કર્યો છે અને હા અને સાજા કરવાને માટે અને બંદીવાનોને અને છુટકારાની અને કેદીઓને અને કેદખાનું ઉઘાડવાને માટે અને ખબર પ્રસિદ્ધ કરવાને સારું યહોવાએ અને માન્ય કરેલું વર્ષ આપણા દેવના અને પ્રતિકારનો દિવસ અને પ્રસિદ્ધ કરવાને સારું અને સર્વ શોક કરનારાઓને માટે અને દિલાસો આપવાને માટે. સાંભળી રહ્યા છો બધા? હા, આ બાઇબલના પરમેશ્વર શું કહે છે? અદ્ભુત બાબત અહીંયા લખવામાં આવી છે. હિન્દીમાં પણ થોડુંક વાંચી લઈશું કે જેથી સારું સમજ પડે. હિન્દીમાં પણ વાંચીશું આપણે. જલ્દી કાઢશો, ધ્યાન આપશો બધા. એના માટે લગાતાર શાંતિ વિશે આપણે શીખી રહ્યા છે. જો આપણે શાંતિ નહીં પ્રાપ્ત કરીએ તો આપણા જીવનમાં દુઃખ, સમસ્યા એ આપણને ત્રાસ આપશે. અને આ બધી બાબતોમાંથી આપણને છુટકારાની જરૂર છે. મેં તમને પાછલા દિવસોમાં કહ્યું હતું કે ભૌતિક શાંતિમાં આવે છે છુટકારો, સાજાપણું. ભૌતિક એટલે કે શરીરનું સાજાપણું યા કપડા, મકાન, પૈસા જેવી છે એ ભૌતિક શાંતિમાં આવે છે, જેની અંદર શરીરનું સાજાપણું બી આવે છે, જેની અંદર છુટકારો આવે છે, જેની અંદર ઘર, ગાડી, બંગલો જે કઈ હોય એ ભૌતિક શાંતિમાં આવે છે. હાલેલુયા. જો પૈસા ના હોય, જો આપણી પાસે ઘર ના હોય, આપણા શરીરમાં સાજાપણું ના હોય, તો બી આ મનને શું થશે? બોલો. હવે મેં એક દાખલો આપું. મારી આંગળી કપાઈ ગઈ છે માનો દાખલા તરીકે, તો મારા મનને એ અસર કરશે. સાંભળો બધા. હાલેલુયા. બધા મારી તરફ ધ્યાન આપશો. યેસુ મસીહ કી. સાંભળો, મારી આંગળી કપાઈ ગઈ છે તો શરીરની સાથે મારું આ માટીનું દિમાગ જડાયેલું છે. એના માટે મારા આ ભૌતિક એટલે કે જેને આપણે ચેતનામન કહીએ છીએ એને અસર કરશે. સાંભળો બધા. હાલેલુયા, હાલેલુયા. એના માટે સાંભળો, જો મારી પાસે ભૌતિક વસ્તુ ના હોય, મારા શરીરને સાજાપણું ના હોય, તો બી આ માટીથી બનેલા દિમાગને અસર કરશે. એના માટે યાદ રાખો, ભૌતિક શાંતિ જરૂરી છે, સાથે સાથે આત્મિક શાંતિ બી જરૂરી છે. અને આપણી પાસે છે જેને આપણે ચેતનામન કહીએ છીએ, જેને આપણે માટીનું દિમાગ કહીએ છીએ, અને જેની અંદર આ જે રેકોર્ડ થઈ જાય છે, જે બાબતો એની અંદર આવે છે, એ બધું અચેતના મનમાં જતું રહે છે. હાલેલુયા, હાલેલુયા. અચેતના મન કદી નષ્ટ નથી થતું.
ચેતના મન એ માટીથી બનેલું છે, એના માટે એ માટીમાં મળી જશે. પણ યાદ રાખો, એના માટે તમને જાણકારી આપી રહ્યો છું. આજે હર એક વ્યક્તિને શાંતિની જરૂર છે. અને આજે આપણે શીખવાના છે કે શાંતિ કઈ રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ, જે વિશે આપણે શીખવાના છે. हालेलुया. चलो हिंदी में वाँचिए આપણે થોડુંક. प्रभु यहोवा का आत्मा प्रभु यहोवा का आत्मा मुझ पर है, क्योंकि यहोवा ने सुसमाचार सुनाने के लिए मेरा अभिषेक किया है, मुझे इसलिए भेजा है कि खेदित मन के लोगों आंसू खेदित मन के लोगों हाँ मन के लोगों को शांति दू. क्या दू? ચાલો કેટલાને શાંતિ છે જરા હાથ ઉઠાવ કરા. કેટલાને શાંતિ મળી જરા હાથ ઉઠાવો. આ તો યસાયામાં બી લખ્યું છે ને, છે ને? ચાલો કેટલાને શાંતિ મળી જરા હાથ ઉઠાવો. યા છો કે પછી તમે ઘરે છો અત્યારે? યા હોય તો હાથ ઉઠાવો. કેટલાને શાંતિ મળી? શાંતિ. હાલેલુયા. શું કહે છે બાઇબલ? હવે એક દાખલો હું લઈ લઉં છું. ચાલો તમે બે જણો ઉભા થઈ જાઓ. બે જણો ઉભા થઈ જાઓ. જલ્દી ઉભા થાવ. દાખલો આપણે લઈએ. સામાન્ય આ છે ધનવાન, એટલે ઊંચો છે એટલે ધનવાન. આ છે ગરીબ, નીચો છે જરા. સામે સામે ઉભા રહો. આમ આ બાજુ ફરો. ચાલો હવે મારી પાસે કાર છે, બંગલો છે, મોટી મોટી વાત કરો એમને. એ મોટી મોટી વાત સાંભળીને આ ગરીબ સારો વિચારમાં પડી જશે કે એમની પાસે તો આટલું બધું છે ને મારી પાસે તો નથી, તો મારે કઈ રીતે મેળવવાનું? એ મનમાં વિચારી રહ્યો છે. એ નિરાશ થઈ જાય છે. અરે મારે શું કરવાનું? ધનવાન મારો બેઠતા નહીં. ધનવાને તો ઊંચી ઊંચી વાતો કરી. કેવી વાતો કરી? કેવી વાત કરી ધનવાને? ઊંચી ઊંચી વાત કરી. એટલે એનો અર્થ શું થયો? અભિમાન. શું થયું? અભિમાન. અને આ ગરીબ છે એટલે એના ધનવાનની વાતો સાંભળીને એ આ વિચારમાં પડી ગયો કે મારી પાસે તો કાર બી નથી, મારી પાસે ટુ વ્હીલ પણ નથી, મારું તો કાચું ઘર છે, મારે એમના બરાબરી કેવી રીતે કારણ મારાથી નહીં થઈ શકે. એટલે એ મેળવવાને હું કેવી રીતે મેળવી શકું? આ વિચારમાં પડી ગયો છે. શું કર્યું છે? વિચારમાં પડી ગયો છે. એટલે મનમાં વિચારો ઉઠી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. યેસુ મસીહ કી. આ ગરીબની પાસે બી ટેન્શન છે અને ધનવાનની પાસે બી છે, કેમ કે એ ઊંચી ઊંચી વાતો કરે છે. હાલેલુયા. હાલેલુયા. હવે બંનેની પાસે શાંતિ નથી. સાંભળો, આ ધનવાન છે, આ તો શેતાનની સામે વાતો, શેતાનની સમાન વાતો કરે છે. હું તો પરમેશ્વર કરતા બી મારું સિંહાસન ઊંચું બનાવી લઉં. હું તો એમનો જેવો નથી. મંદિરમાં બે વ્યક્તિઓ પ્રાર્થના કરવાને માટે ગયા. બરાબર. હું તો અઠવાડિયામાં આમ કરું છું, તેમ કરું છું, ઉપવાસ કરું છું, દાન આપું છું, દશાંશ આપું છું, બધું જ કરું છું. પેલા પાપીને જેવું હું નથી. બરાબર. હાલેલુયા. સાંભળ્યું છે તમે બધાએ? તો કોની પ્રાર્થના સાંભળી? જે ઊંચી ઊંચી વાતો કરતા હતા એમની પ્રાર્થના સાંભળી, આ પાપી વ્યક્તિની પ્રાર્થના સાંભળી? હાલેલુયા. હા, બેસી જતો લાંબુ જ પડશે, એના માટે ટૂંકમાં સમક કરવાનું છે. હાલેલુયા. તો બંનેની પાસે જીવન નથી. છે જીવન નથી. હાલેલુયા. એના માટે જ તમને કહ્યું હતું કે મીટિંગોની અંદર તમે છૂટી જશો તો તમે ઘણું બધું આ ગુમાવી બેસશો. આપણે આ વિગતવાર આપણે શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરવી જોઈએ, જેના વિશે આપણે શીખતા આવી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. આ ફરી એકવાર જરા વાંચી બધા યાદ રાખજો આ વચન. प्रभु यहोवा का आत्मा અને પ્રભુ यहोवा का आत्मा मुझ पर है, क्योंकि यहोवा ने सुसमाचार सुनाने के लिए मेरा अभिषेक किया है और मुझे इसलिए भेजा है खेदित मन के लोगों को
खेदित मन के लोगों को शांति दो, शांति दो। खेदित मन के लोगों को क्या दो? शांति दो। आगे, कि बंदियों के लिए बंदियों के लिए स्वतंत्रता का और कैदियों के लिए कैदियों के लिए छुटकारे का प्रचार करो। આજે આ સંસારની અંદર ઘણા બધા લોકો અટવાયેલા છે. ટેન્શન, નિરાશા, બીમારીમાં લોકો આજે પીડાઈ રહ્યા છે. જુઓ, જે 2000 વર્ષ પૂર્વે કાલ આપણે જોઈએ છે કુંવારી મરિયમને પેટે ધરતી પર જન્મ લઈને આવ્યા, જ્યાં પણ સર્વને છોડાવવાને માટે, એ આપણો ઉદ્ધાર કરવાને માટે, એ આપણને બચાવવાને માટે આ જગતમાં યેશુ આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણા બધા સંસારની અંદર લોકો શૈતાનના કેદ છે, ગુલામ છે. અને આ પરિસ્થિતિ આજે આ સંસારમાં આજે પણ આપણે જોઈ રહ્યા છે. જુઓ, ચાહે બીમારી हो, चाहे कोई भी प्रकारनी टेंशन, निराशा केम न हो, आ बधी बाबतोमांथी येशू आ छोड़ावाने माटे जगतमां આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. એના માટે સાંભળો, હવે આપણે શરૂ કરીએ. નહીં તો ખાલી વચન મેં તમને વાંચાડ્યું છે. હવે આપણે શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી એના પર આપણે જઈશું. હાલેલુયા. આપણે યશાયાનો પુસ્તક એનો 48મો અધ્યાય અને 18 વચન આપણે વાંચીશું. શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવાની છે તે હવે આપણે એમ શીખતા જઈએ, કેમ કે શાંતિ પ્રાપ્ત કરવાની છે. અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? જો તે મારી આજ્ઞાઓ અને જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત અને ધ્યાનમાં લીધી હોત તો, અને કેવું સારું, અને ત્યારે તો, શાંતિ અને તારી શાંતિ નદીના જેવી. કેવી શાંતિ? શાંતિ. ચાલો, કોનામાં છે? બધા ભેગા મળીને બોલો. શાંતિ કોનામાં છે? બોલો, બોલો ખરા. શાંતિ કોનામાં છે? ફરી એકવાર વાંચી, નથી સમજાયું. ચાલો ફરી એકવાર વાંચીશું આપણે. આ તમે ભાગતા નહીં. ફરી એકવાર વાંચીએ. શાંતિ કોનામાં છે? મારી આજ્ઞાઓ જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધી હોત ધ્યાનમાં લીધી હોત તો કેવું સારું, અને ત્યારે તો તારી શાંતિ નદીના જેવી. ચાલો, કેટલાને સમજાયું? શાંતિ કોનામાં છે? વચન એવું લખ્યું છે કે જો તે મારી આજ્ઞા ધ્યાનમાં લીધું હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીની જેવી. તો બધા ભેગા મળીને બોલો, આજ્ઞાઓમાં છે. શાંતિ કોનામાં છે? આજ્ઞાઓમાં છે. હાલેલુયા. આજ્ઞા નહીં પાલન કર્યું તો શાંતિ નહીં મળે. ભૌતિક શાંતિ બી નહીં મળે, આત્મિક શાંતિ પણ નહીં મળશે. હાલેલુયા, હાલેલુયા. આજ્ઞાઓમાં છે. જુઠ્ઠું ના બોલો, આપણે જુઠ્ઠું બોલી દઈએ. બરાબર. ગુસ્સે ના ભરાવો, આપણે ગુસ્સે થઈ જઈએ. બરાબર છે. તો આપણે આપણી પોતાની શાંતિ આપણે જાતે રોકી દઈએ છે. હાલેલુયા. બરાબર છે ને? આજ્ઞાઓમાં છે. ચારી ચુગલી ના કરો, આપણે ચારી ચુગલી કરી દઈએ છીએ. આપણી પોતાની શાંતિ રોકાઈ જાય છે. બાઇબલ આ પ્રમાણે કહે છે કે જો તે મારી આજ્ઞાઓ ધ્યાનમાં લીધું હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીની જેવી. કેવી શાંતિ? નદીની જેવી. નદી વહે છે કે નદી વહે છે ને? કેટલા માને છે નદી વહે છે? નદી વહે છે ને? તેવી શાંતિ મળશે. હાલેલુયા, હાલેલુયા. કોઈ એક પરિવાર જો પ્રભુના આજ્ઞાઓને પાલન કરશે તો પરમેશ્વરની શાંતિ પરિવારમાંથી નદીની સમાન વહેતી થશે. રાયસિંહભાઈ, પાકો? આજ્ઞામાં છે શાંતિ. આજે તો કોટ બોટ નવો પહેરીને આવ્યા છે, કેમ કે આપણે લગાતાર શાંતિ વિશે શીખી રહ્યા છે. એના માટે પરિવર્તન આવી રહ્યો છે. નીચે ભાઈઓ કેમ બેઠા? જગ્યા બી છે, અહીંયા બેસી શકો છો. હાલેલુયા, હાલેલુયા. આજે ઘણું બધું આપણે શીખવાના છે. હાલેલુયા. જો આજ્ઞા નહીં પાલન કરીએ તો શાંતિ આપણને મળી નહીં શકે. હાલેલુયા, હાલેલુયા. આપણે કોઈના પર દોષ લગાવવાનો નથી.
હાલેલુયા. અને પરિવારમાં બી એકબીજાને આધીનતામાં રહેવાનું છે. જો તમે આધીનતા આજ્ઞા પાલન જો તમારા પરિવારમાં બી ના રહે તો યાદ રાખો પરિવારમાં બી શાંતિ ના રહે. હાલેલુયા. હવે દાખલા તરીકે એક વાત તમને કહું, આ પત્ની પોતાના પતિના આધીન રહે અને પતિ કરતા પત્નીની ઊંચી વાત કરે તો શું થાય? શાંતિ રહે બોલો, રહે શાંતિ? નહીં, ઝઘડો થાય. શું થાય? ઝઘડો થાય. એના માટે પરમેશ્વરે પરિવારમાં બી આધીનતા આપી છે ભાઈઓ. આધીનતા એ ઘણું બધું જરૂરી છે. આજ્ઞાઓ છે, આ બધી આજ્ઞામાં છે શાંતિ. ભૌતિક શાંતિ કહો, આત્મિક શાંતિ કહો. ભૌતિક શાંતિ બી આજ્ઞામાં છે અને આત્મિક શાંતિ બી. જો આપણે સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવા માંગીએ છીએ, આ પરમેશ્વરનું વચન ઘણું બધું જરૂરી છે. હાલેલુયા. આપણને શરીરની સાદાપણું પણ મળશે. આ શરીરમાં બીમારીઓ નહીં રહે. કેમ કે આ તન એટલે શરીર, જે શરીરની બીમારીઓમાંથી આપણને છુટકારો મળશે, શરીરમાં બી શાંતિ રહેશે. હાલેલુયા. જ્યાં શરીરમાં શાંતિ ના રહે, મારો હાથ દુખે છે, અહીંથી વળતો નથી, તો સીધો અસર કોને કરે છે? દિમાગને. કોને કરે છે? દિમાગને. અરે મારો હાથ હવે કામ નથી કરતો, મારે કામ કેવી રીતે કરવાનું? એ મને વાર ઘડીએ આ મારા હાથમાં જે દુખાવો છે યા અસર કરશે. મારા પેટમાં દુખી રહ્યું છે, એ સીધો અસર યા કરશે. અરે મારા પેટમાં દુખે છે, કઈ દિવસોથી સારું નથી થતું, શું કરું? ડોક્ટરને બતાવું? સારું થશે? પૈસા કેટલા થશે? યા તોફાન ઉઠી રહ્યો છે મનની અંદર. હાલેલુયા. હાલેલુયા. એ બી છે અશાંતિ. આપણું જે દિમાગ છે, જેને આપણે માટીનું દિમાગ કહીએ છીએ, પરમેશ્વર બનાવ્યું છે. માટીથી માટીનું બનેલું દિમાગ એ માટીમાં મળી જશે. પણ યાદ રાખો, જેને ભૌતિક મન આપણે કહીએ છીએ, જેને યાદ રાખો, અને એ ભૌતિક મનમાંથી બાઇબલ કહે છે કે આત્મિક મનની અંદર જતું રહે છે. અને એ જ આપણી એની અંદર બધું પિક્ચર જે કંઈ આપણે કરીએ છીએ બધું ત્યાં રેકોર્ડ થઈ જશે. હાલેલુયા. આપણી અંદર જ કેસર તૈયાર થાય છે ભાઈઓ. એના માટે સાવધાન રહો. આપણે શાંતિ પ્રાપ્ત કરવાની છે. હાલેલુયા. આપણને ભૌતિક શાંતિ જરૂરી છે, આત્મિક શાંતિ જરૂરી છે. પણ શાંતિ કોનામાં છે? બધા ભેગા મળીને બોલો, કોનામાં છે ભાઈઓ? આજ્ઞા પાળાય? આજ્ઞા પાળાશે? હાલેલુયા. હાલેલુયા. પત્ની પોતાના પતિને આધીન રહે. બરાબર છે. બાળકો તમારા માતા પિતાની આજ્ઞા પાડો. અને બાળકો નહીં માને તો યાદ રાખો, આપણે જે શીખતા ગયા છે તે પ્રમાણે બાળકોનું આયુષ્ય બી લાંબુ નહીં થાય. યાદ રાખો, એના માટે આપણે નાનપણથી આપણા બાળકોને પ્રભુમાં ઉછેરવાના છે કે જેથી આપણા પરિવારમાં શાંતિ બની રહે. હાલેલુયા. હાલેલુયા. અને બધું કચકચ બડબડાટ દૂર થવું જોઈએ, અને ત્યારે જ આપણે કહી શકીએ કે શાંતિ છે. હાલેલુયા. અને વાર ઘડી આપણા પરિવારમાં આમ તેમ થતું રહે, યાદ રાખો, આપણે વર્ષોથી ચર્ચમાં જઈએ છીએ પણ શાંતિ નહીં મળે. હાલેલુયા. શાંતિ પ્રાપ્ત કરવાને માટે આજ્ઞા જરૂરી છે. આ હિન્દી શું કહે છે? હિન્દીમાં પણ વાંચી લઈએ આપણે. ગુજરાતીમાં વાંચ્યું, પણ હિન્દી શું કહે છે? હિન્દી ભાઈ બોલ. भोला होता कि तूने मेरी आज्ञाओं को ध्यान से सुना होता. ધ્યાન દઈને સાંભળવાનું બી છે. હા. तब तेरी शांति नदी के समान. शांति नदीની સમાન. હાલેલુયા. હાલેલુયા. બીજા પરિવારો બી કહેશે કે આ પરિવારે આટલી બધી શાંતિ ક્યાંથી પ્રાપ્ત કરી. હાલેલુયા. અને આપણે શાંતિની ચર્ચા બીજા પરિવારો બી કરશે. નદીની સમાન શાંતિ વહેતી થશે. આપણને જોઈને બીજા પરિવારો બી શીખશે. આપણને જોઈને બીજા બી સુધારશે. હાલેલુયા. એના માટે સાંભળો, બાઇબલના પરમેશ્વર કહે છે કે ભોલા હોતા, કે આ તો મારી આજ્ઞાને ધ્યાનમાં લીધું હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીની સમાન. આ પરમેશ્વર આવી શાંતિ આપવા માંગે છે, અને એ શાંતિ આજ્ઞા પાલન કરવા દ્વારા જ મળશે. એ પ્રાર્થના કરવા દ્વારા નહીં મળે. આ બજારમાં જેવી શાંતિ નહીં મળે.
સાંભળો, અને આ શાંતિ પરમેશ્વરની આજ્ઞા પાલન કરવા દ્વારા આ શાંતિ મળશે. અને એ શાંતિ જો તમને જોઈતી હોય તો પ્રભુની આજ્ઞાઓને પાલન કરો કે જેથી પરમેશ્વરની શાંતિ તમને મળી શકે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. કેટલાને શાંતિ મળી છે એવું લાગે છે? જરા હાથ ઉઠાવો. શાંતિ કેટલાય મેળવી? જરા હાથ ઉઠાવો. બધા નીચે નીચે જુઓ છો, કેમ કઈ ગડબડ છે? હાલેલુયા, હાલેલુયા. ગડબડ છે, આજ્ઞાઓમાં છે શાંતિ. બધા બોલો, આ શાંતિ કોનામાં છે? તમારે બધા ભેગા મળીને બોલવાનું છે, આજ્ઞાઓમાં છે. બોલજો, શાંતિ કોનામાં છે? જોરથી બોલો જરા. શાંતિ કોનામાં છે? તો આજ્ઞા પાલન કરવા દ્વારા જ શાંતિ મળવાની છે. હાલેલુયા, હાલેલુયા. અને ભૌતિક શાંતિ મળશે અને આત્મિક શાંતિ પણ મળશે. નીચે થોડુંક વાંચીશું આપણે. નીચે, तब तेरी शांति અને તબ તેરી શાંતિ नदी के समान, नदी के समान तेरी धार्मिकता और तेरे धार्मिकता, हाँ हाँ, समुद्र की लहरों के समान, समुद्र के लहरों के समान. धार्मिकता समुद्र की लहरों के સમાન. શું? ધાર્મિકતા, ન્યાયપણું. આ ગુજરાતી કહે છે ન્યાયપણું, હિન્દી કહે છે ધાર્મિકતા. હાલેલુયા. ગુજરાતી કહે છે કે ધાર્મિકતા સમુદ્રના મોજાની જેવી થશે, બાઇબલ કહે છે. હાલેલુયા. અને હિન્દી બાઇબલ કહે છે સમુદ્ર કી લહેરો કે સમાન. આ બાઇબલમાં લખવામાં આવ્યું છે ધાર્મિકતા, ન્યાયપણું. અને એ આપણે પ્રાપ્ત કરવાનું છે. અને એ પ્રાપ્ત કરવા માટે આજ્ઞાને પાલન કરવું પડશે કે જેથી આપણને શાંતિ નદીની સમાન પ્રાપ્ત થાય અને ધાર્મિકતા સમુદ્રની લહેરોની સમાન આપણને પ્રાપ્ત થાય. હાલેલુયા. ત્યાં બધું ખતમ થઈ જશે, ટેન્શન બેન્શન બધું ખતમ. હાલેલુયા. બીમારી બધી ખતમ. આપણે બધા ફ્રી થઈ જઈશું. હાલેલુયા. અને પછી જીવન જીવીને જુઓ કે કેટલો બધો આનંદ પ્રાપ્ત થશે. શાંતિ ના હોય તો આનંદ કદી મળી શકે નહીં. ટેન્શન, હંમેશા ટેન્શન, ટેન્શન, ટેન્શન. હાલેલુયા. તો શાંતિને પ્રાપ્ત કરવા દ્વારા આનંદ પણ મળશે. હાલેલુયા. એના માટે સાંભળો, આનંદ એ આપણી મંજિલ નથી, પણ શાંતિ એ આપણી મંજિલ છે. હાલેલુયા. એના માટે આપણે શાંતિ પ્રાપ્ત કરવાને માટે આપણે દોડવાનું છે. બધા ભેગા મળીને બોલો હાલેલુયા. યેસુ મસીહ કી. એના માટે સાંભળો, પરમેશ્વરે દેવે મને અભિષેક કર્યો છે બંદીવાનોને સુસમાચાર પ્રચાર કરવાને માટે. બાઇબલ કહે છે, આપણે યશાયામાં આપણે વાંચી રહ્યા હતા. અને જુઓ, આ પરમેશ્વરનું અદ્ભુત વચન છે. એના માટે તમને બધાને જાણકારી આપી રહ્યો છું. જેમને પરમેશ્વરે, આ પાઉલને પરમેશ્વરે ગુલાહાટ આપી, એમને દર્શન આપ્યું અને પ્રભુની સેવાને માટે ચાલી નીકળ્યા. પણ જુઓ, એને બી શાંતિ પ્રાપ્ત કરવાને માટે એ બી દોડી રહ્યો છે. સાંભળો, અનંત જીવનની વાત આ પૃથ્વી પર જીવન બાદ આવે છે. અનંત જીવનની વાત, અને એ પ્રાપ્ત કરવાને માટે આ પરમેશ્વરની આજ્ઞા પાલન કરતા કરતા આગળ વધે છે. હાલેલુયા. એના માટે આપણે ત્રીજો અધ્યાય ફિલિપ્પી અને 12 થી 13 વાંચીશું. આપણે શું કહે છે બાઇબલ? ધ્યાન આપશું બધા. ત્રીજો અધ્યાય 12 કલમ. હજી સુધી બધું સંપાદન અને હજુ સુધી બધું સંપાદન કરી ચૂક્યો કે અને કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું અને સંપૂર્ણ થયો છું એમ નહીં. આ પાઉલ કહે છે, જેને માટે અને જેના માટે ઈસુએ અને ખ્રિસ્ત યેશુએ મને પકડી લીધો અને મને પકડી લીધો છે, એને હું પકડી લઉં અને એને બી હું પકડી લઉં માટે હું આગળ આગળ બેસું છું. બાઇબલ કહે છે. હાલેલુયા, હાલેલુયા. આપણને બી પ્રભુ યેશુ ખ્રિસ્તે પકડી લીધા છે. હા, એના માટે આપણને બી આગળ વધવું પડશે કે જેથી આપણે સંપૂર્ણ થઈ શકીએ. હાલેલુયા, હાલેલુયા. હિન્દી પણ વાંચી લઈશું. શું કહે છે બાઇબલ? હિન્દીમાં પણ વાંચીશું આપણે. यह मतलब नहीं यह मतलब नहीं कि मैं मैं पा चुका हूं सिद्ध हो चुका या सिद्ध हो चुका.
हाँ हाँ, उस पदार्थ को उस पदार्थ को पकड़ने के लिए पकड़ने के लिए मैं मैं दौड़ा चला जाता हूँ आगे, जिसके लिए जिसके लिए मसीह यीशु ने मुझे पकड़ा था ने हाँ આપણને બી પકડ્યા છે કેટલા વિશ્વાસ કરે છે મને બી પકડ્યો છે મને બી પકડી બધાને પકડ્યા છે પ્રભુએ હાલેલુયા આપણે બી આ પાઉલની સમાન આગળ વધવાનું છે હાલેલુયા અને શું કહે છે આગળ પૂરું કરીએ હે ભાઈઓ मेरी भावना यह नहीं मैं पकड़ चुका हूँ परंतु केवल एक काम करता हूँ मैं एक काम करता हूँ कि जो बातें पीछे रह गई जो बातें पीछे रह गई है उनको भूल कर उनको भूल कर एक पाછળ વાળી વાતો જ આપણને યાદ આવે બરાબર ગાય કેમ ચારો નથી ખાતી પાણી પીવાનો સમય આવી ગયો છે રવિવારે ચર્ચમાં બેઠા બેઠા બી ભેંસ યાદ આવે આપણા ખેતીવાડીમાં ભીંડા કરેલા તે યાદ આવે હાલેલુયા આ તો બધું પાઉલ કહે છે સંસારનું બધું પાછવાડે જે છે ને બધું હું ભૂલીને શું કહે છે આગળ વધુ છું પછવાડે શું કહે છે આગળ વધીને ફરી એકવાર આ લખી રાખજો તમે લખી રાખજો વચન હા હા कि जो बातें पीछे रह गई जो बातें पीछे रह गई है उनको भूल कर उनको भूल कर શું કરીને ગાય પાણી પીયા હોતી રે રે ભાઈ જે આપણે તો જગતનું યાદ કરીએ છીએ આ બધું ભૂલવું પડશે હાલેલુયા આ બધું એમ નથી કહેતો કે તમે છોડી દો ના છોડવાનું નથી આ બધી બાબતોને પહેલું સ્થાન નહીં આપો આપણી આ ધરતી કાયમી નથી આપણે અહીંયા કાયમ રહેવાનું નથી 60-70 વર્ષ માટે આપણે અહીંયા છે ઘર ગાય ભેંસ ખેતીવાડી આપણને જરૂરી છે પણ એ આપણી મંજિલ નથી ભાઈઓ બહેનો સાંભળો એના માટે પાઉલ કહે છે કે હું આગળ વધી રહ્યો છું શું કહે છે આગળ વધીએ की बातों की असु आगे की बातों की आगे की बातों को और बढ़ता हुआ निशाने की ओर दौड़ा चला जाता हूँ શું કરું છું નિશાનાની તરફ હું આગળ વધી રહ્યો છું હાલેલુયા હાલેલુયા આજે આ સંસારની અંદર લોકો એટલા બધા યાદ રાખો ખવાઈ ગયા છે કે પ્રાર્થના કરવા માટે બી ટાઈમ નથી મળતો ચાલ આજે વહેલી સવારે કેટલાએ પ્રાર્થના કરી પ્રભુને યાદ કર્યો વહેલી સવારે છે બેઠા કોઈ પહેલું જ આપણે આ ગાય યાદ આવે પ્રભુ નહીં જો આપણા શરીરમાંથી પ્રાણને પ્રભુ લઈ લે જો ઓક્સિજન પ્રભુ નહીં આપે તો આપણે જીવિત રહી શકીએ નહીં ઓક્સિજન આપનારા પ્રભુને આપણે યાદ કરવાનો છે પહેલા હાલેલુયા પહેલું સ્થાન પ્રભુને આપવાનું છે પછી ગાય ભેંસ તમારી યાદ એમને પછી કરો પહેલું સ્થાન આપણે પ્રભુને આપવાનું છે એ પરમેશ્વર આપણને આ ફ્રીમાં ઓક્સિજન આપે છે 24 કલાક રાત દિવસ એના કારણે આપણે જીવિત રહીએ છીએ હાલેલુયા જો આપણા શરીરમાંથી પ્રાણ લઈ લે તો આપણે જીવિત નહીં રહી શકીએ આ બાઇબલના પરમેશ્વર કહે છે તો જુઓ જેને આપણને વહેલી સવારે જીવતા ઉઠાડ્યા છે એને આપણે પહેલા યાદ કરવાનું છે હાલેલુયા હાલેલુયા અને વહેલી સવારની પ્રાર્થના એ તમારા પરિવારને માટે તમારા માટે આ ઘણી બધી અગત્યની પ્રાર્થના છે હાલેલુયા એના માટે સાંભળો કે હું તમને દરેકને જાણકારી આપી રહ્યો છું કે આપણે પહેલું સ્થાન પ્રભુને આપવાનું છે હાલેલુયા અને આ ધરતી પર જે છે તે બધું અહીં રહી જવાનું છે આપણે સાથે કઈ લઈ નથી જવાના કે લઈ જવાના ગાડી લઈ જશો બેંકમાં પૈસા છે તો લઈ જશો નહીં બધું છોડીને જવું પડશે હાલેલુયા હાલેલુયા એના માટે સાંભળો આયુબ કહેતા હતા કે હું ખાલી હાથ આવ્યો છું ને પાછો ખાલી હાથે જવાનો છું આ કઈ નથી લઈ જઈ શકતા યાદ રાખો આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા બાદ આપણને યાદ રાખો આપણે કઈ એમના હાથમાં આપણને બાંધી આપે તો બી આપણે લઈ નથી જવાના એના માટે તમને જાણકારી આપી રહ્યો છું કે આ પૃથ્વી ઉપરના જીવન બાદ બી જે આગલું જીવન છે જેને આનંદ આજે સદાકાળ માટેનું જીવન છે એ જીવન પ્રાપ્ત કરવા માટે જ્યાં સુધી આપણે જીવિત છે ત્યાં સુધી એ જીવનને આપણે પ્રાપ્ત કરવાનું છે જો આપણે આ સમયને ગુમાવી દઈશું તો આગલું જે જીવન છે આપણને નહીં પ્રાપ્ત થશે
કેમ કે સાંભળો, યા તો આપણે પરદેશી ને પ્રવાસી સમાન છે, યાત્રી છે, મુસાફર છે. આપણી યાત્રા ક્યારે પૂરી થાય એ આપણે નથી જાણતા. એના માટે બાઇબલના પરમેશ્વર આ પ્રમાણે કહે છે કે જ્યાં સુધી આપણે જીવિત છે ત્યાં સુધી આગલા જીવનની તૈયારી આપણે કરવાની છે. હાલેલુયા. અને આપણે બે વ્યક્તિને જોઈએ છે. એક વ્યક્તિ હારેસમાં ગયા, ધનવાન, જેને પૃથ્વી ઉપર બધું મસ્ત બધું થાય વજા કરીને, અને જુઓ એમની દફન વિધિ સારી થઈ. પણ જુઓ બાઇબલ આ પ્રમાણે કહે છે કે તે હારેસમાં પીડા વગી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. અને એક લાજરસ સમાન, લાજરસ નામનો એક વ્યક્તિ છે જે ઇબ્રાહીમના ગોદમાં જઈ બેઠા છે. અને જુઓ સ્વર્ગ જેવી જગા છે ત્યાં. અને આ જે ધનવાન વ્યક્તિ છે જે મરી ગયા, જે હારેસના પીડા વગી રહ્યો છે, પાણીના ટીપા માટે ત્યાં તડફી રહ્યા છે, એક પાણીના ટીપા માટે. યાદ રાખો. અને બાઇબલ આ પ્રમાણે કહે છે કે હાડેસમાં આ પીડા ભગાવતા ભગાવતા ઇબ્રાહીમના ગોદમાં બેઠા લાજરસને જુએ છે. સાંભળો. અને જુઓ આ પ્રમાણે કહે છે કે આ પાણીમાં આંગળીનું ટેરું વળીને મારી જીભ પર એક ટીપું પાડશે તો હું શાંત થઈશ. એક ટીપાના પાણી માટે ત્યાં આ તલફી રહ્યા છે. જુઓ કેટલી ખતરનાક આગ છે હાડેસની અંદર. એના માટે સાંભળો, એના માટે કહું છું કે તમને આ પૃથ્વી પર જીવન દરમિયાન આપણે આગલા જીવનની તૈયારી આપણે કરી લેવાની છે. હાલેલુયા. પરમેશ્વરે એના માટે જ આપણને જન્મ આપ્યો છે કે આ ધરતી પરના જીવન દરમિયાન આપણે સ્વર્ગમાં જઈ શકીએ છીએ. હાલેલુયા. અને એ સદાકાળ માટે છે. નર્ક છે એ બી સદાકાળ માટે છે, અને સ્વર્ગ એ બી સદાકાળ માટે છે. હાલેલુયા, હાલેલુયા. એના માટે તમને બધાને જાણકારી આપી રહ્યો છું કે આપણે આનંદથી જીવન પ્રાપ્ત કરવા માટે જીવન આપણે જીવવાનું છે. તો મેં તમને કીધું કે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે. પરમેશ્વરની આજ્ઞાઓમાં છે શાંતિ. હાલેલુયા. ચલો ભેગા મળીને બોલો, શાંતિ કોનામાં છે? આજ્ઞા પાળશો તો જ મળશે, નહીં તો નહીં જ મળે. હાલેલુયા. એક ચર્ચ બદલો, બીજું ચર્ચ બદલો, અહીં નહીં, અમેરિકા જાઓ, ઓસ્ટ્રેલિયા જાઓ. આજે ઘણા બધા લોકો આમ તેમ, આ દેશ બીજો દેશ, આ ગામ બીજું ગામ, આ રાજ્ય બીજું રાજ્ય. યાદ રાખો, લોકો બધા શાંતિ માટે રખડે છે પણ શાંતિ નથી મળતી. હાલેલુયા. સાંભળી લો, બાઇબલ કહે છે કે તમારા પડોશી ઉપર શું કરો? પ્રેમ કરો. પણ આપણે કરીએ? કરતા છે? પછી શાંતિ મળે? પડીશો તો આપણને વધારે નડે. નડે ને, સુખ દુઃખમાં તો પડોશી કામ આવે, પણ એ આપણને વધારે નડે. આપણું બનતું હોય, બનતું નથી. હાલેલુયા, હાલેલુયા. ચાલો, પડોશી કેટલાને નડે છે વધારે? જરા હાથ ઉઠાવો. તો પછી શાંતિ ક્યાંથી મળે? હાલેલુયા. શાંતિ હોય તો મળે નહીં મળે. પ્રાર્થના કરાવો તો મળે શાંતિ નહીં. આજ્ઞા પાલન કરવું પડે. આજ્ઞાઓમાં છે, બાઇબલ કહે છે. આપણે તો પ્રાર્થના કરાવીએ, ત્યાં બે જઈએ તો ત્યાં બે મળે શાંતિ. બજારમાં બી નથી મળતી ને તો પૈસા વાળો તો બજારમાંથી લઈ લે. ક્યાંય મળતી નથી આ શાંતિ. હાલેલુયા, હાલેલુયા. એના માટે બાઇબલ આ પ્રમાણે કહે છે, બાઇબલ આ પ્રમાણે કહે છે કે જો તે મારી આજ્ઞા ધ્યાનમાં લીધો હોત તો કેવું સારું, ત્યારે તો તારી શાંતિ નદીની જેવી. હાલેલુયા. અને ન્યાય પણ લખ્યું છે કે સમુદ્રના મજાની સમાન થશે. આ બાઇબલ કહે છે. અને આ બધી શાંતિ આપણે પ્રાપ્ત કરવાની છે આ પૃથ્વી પરના જીવન દરમિયાન. હાલેલુયા. અહીંથી પતી ગયા પછી નહીં મળે. જે કઈ મેળવવાનું છે ત્યાં જ જીવતા છે ત્યાં સુધી. જો એક વખત આ શરીરમાંથી પ્રાણ નીકળી ગયા બાદ આપણે કઈ નથી કરી શકતા. જો સારી વિધિ, સારી દફન વિધિ કરે તો બી નહીં મેળ પડે. સારી વિધિથી બી નહીં મેળ પડે. એક વખત પ્રાણ નીકળી ગયા બાદ કઈ નહીં થઈ શકે. હાલેલુયા. એના માટે સાવધાન રહો કે જ્યાં સુધી આપણે જીવિત છે ત્યાં સુધી આપણે પ્રભુની આજ્ઞાઓને પાલન કરવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જેવો પોતા પર તેવો પડોશી પર શું કરો? પ્રેમ કરો. હવે પછી જઈને તમે પ્રેમ કરજો. જો નહીં બનતો હોય તો બી કરો. હાલેલુયા. કેમ કે આ પ્રભુની આજ્ઞાઓ છે. હાલેલુયા. શ્રાપ આપે એમને શું આપવાનું છે? આશીર્વાદ. બાઇબલ કહે છે.
હાલેલુયા. તો આપણે સારું જ કરતા રહેવાનું છે, એટલે આપણને સારું જ મળવાનું છે, સારું જ થવાનું છે આપણું. હાલેલુયા. એના માટે આપણે આ શીખી રહ્યા છે કે શું કહે છે પાઉલ, હું આગળ વધી રહ્યો છું. ફરી એકવાર વાંચી, જરા બધા ધ્યાન આપશો. જલ્દી વાંચીએ આપણે એને વચનને, કેમ કે આપણા મનમાં અંદર ઘૂસવું જોઈએ આ વચન. આ વચન કામ કરવું જોઈએ આપણી અંદર. પાઉલ શું કહે છે, જેને પરમેશ્વરે ગુલાહાટ આપી, જેમને તેડું પરમેશ્વર આપ્યું, અને આપણને બી તેડું આપ્યું છે પરમેશ્વરે. હા, હજી સુધી હિન્દીમાં વાંચી, જરા સારું લખેલું છે હિન્દીમાં ગુજરાતી કરતા. ये मतलब नहीं कि मैं पा चुक्यो છું, पामी चुक्यो છું, या सिद्ध हो चुका हूँ, और उस पदार्थ को पकड़ने के लिए मैं दौड़ा चला जाता हूँ. કઈ રીતે ચાલુ છું? दौड़ा चला जाता हूँ. आगे, जिसके लिए मसीह यीशु ने मुझे पकड़ा है. આપણને બી પ્રભુ યેશુ ખ્રિસ્તે પકડ્યા છે. હાલેલુયા. જોરદાર બોલો હાલેલુયા. યેશુ મસીહ કી. ચાલો, કેટલાને પ્રભુ યેશુ ખ્રિસ્તે પકડ્યા છે? જરા હાથ ઉઠાવો. પકડ્યા છે ને? તો આપણે બી આગળ વધીએ પાઉલની સમાન. હાલેલુયા. એમને તો પરમેશ્વર દર્શન આપ્યું. પ્રભુના લોકોને સતાવવાને માટે ઘોડા પર બેસીને જઈ રહ્યો હતો. એ તો પ્રભુના લોકોને જેલમાં પૂરવાને માટે. એ તો યાદ રાખો, એના હાથમાં પાવર હતો. અને જુઓ, એ સમય પર પ્રભુએ એમને દર્શન આપ્યું ને ઘોડા પરથી નીચે ઉતરી નીચે તૂટી પડ્યા અને આંધળા થઈ ગયા આ વ્યક્તિ. હાલેલુયા. હાલેલુયા. અને જુઓ, આ પાઉલ સંબંધી આપણે અહીંયા શીખી રહ્યા છે. એ વ્યક્તિ કહી રહ્યા છે કે હજુ સુધી હું બધું સંબોધન કરી ચૂક્યો છું એમ નહીં, હું આગળ વધી રહ્યો છું. આગળ વધીએ. हे भाइयों, मेरी भावना यह नहीं मैं पकड़ चुका हूँ, परंतु केवल मैं एक काम करता हूँ जो पीछे रह गया है એમને બધું જ ભૂલીને. હા, જો બધું જ આ પૃથ્વી પરનું બધું જ ભૂલીને હું આગળ વધું છું. પાઉલ કહે છે આગળ आगे की बातों की ओर बढ़ता हुआ નિશાને की ओर. તમારું નિશાનું કયું છે? અહીંના પૂરતું જ? અહીંનું પૂરતું જ છે કે અહીંનું નિશાનું? અહીંનું નહીં હોવું જોઈએ. હાલેલુયા. આપણે એક દિવસે પૃથ્વી ધરતી છોડવાની છે, કેટલા વિશ્વાસ કરે છે? એક દિવસે જવું જ પડશે, કોઈ નથી રહેવાના અહીંયા. વડાપ્રધાન હોય યા મંત્રી હોય યા કોઈ બી હોય, કોઈ નથી રહેવાનું આ ધરતી પર. કાયમ કોઈ નથી રહેવાનું. બધાને એક દિવસે આ ધરતી છોડવી પડશે. હાલેલુયા. તમે ગમે તેટલો પ્યાર કરતા હશો, કઈ કામમાં નહીં આવશે. એક દિવસ આ ધરતી છોડવી જ પડશે. તમારા સગા સંબંધો બી છોડવા પડશે એક દિવસે. હાલેલુયા. હા, તમારા સગા સંબંધો તમને કેટલા બી રોકે પણ નહીં તમે રોકાઈ નહીં શકશો. એક દિવસ આ ધરતી છોડવી પડશે. આપણે યાત્રી મુસાફર સમાન છે. એના માટે પાઉલ આ પ્રમાણે કહે છે કે હું નિશાના ભણી આગળ વધી રહ્યો છું. આપ બી નિશાના ભણી તમે દોડો. હાલેલુયા. હાલેલુયા. હા, એક કહેવત છે. કહેવત કઈ છે ખબર છે તમને? કહેવત છે, કહેવત જ હશે. સસલા અને કાચબાને હરીફાઈ હતી, તો કોણ જીત્યું? કાચબાની જઈ તો મારી ભલે ધીરે ધીરે દોડ હોય, કોઈ વાંધો નહીં. સસલાએ શું વિચાર્યું? બધા બાળકોને ખબર છે, કેમ કે સ્કૂલમાં આવે છે. હાલેલુયા. 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 એ આરામ કરવા રહ્યો તો પેલો તો ધીરે ધીરે નીકળી ગયો. એ વાત આપણે વાતો શીખી રહ્યા છે. હાલેલુયા. તો ધીરે ધીરે કાચબાઈએ નિશાને ભણી આગળ વધતો ગયો. આપણે બી વધવાનું છે. હાલેલુયા. ચૂકતા નહીં, ગમે તે પરિસ્થિતિ આવે, બધા સામનો કરીને આપણે આગળ વધવાનું છે. હાલેલુયા. નિશાને કે ભણી શું? निशाने की ओर दौड़ा चला जाता हो ताकि वो इनाम पाऊं. हालेलुया. वो इनाम पाऊं. નિશાને ભણી હું આગળ વધી રહ્યો છું. આપણે પણ વધવું પડશે.
હાલેલુયા, હાલેલુયા. એના માટે આ સમય પર તમને બધાને જાણકારી આપી રહ્યો છું આજે આ સાંજની સભાની અંદર કે આ સ્થાયી શાંતિ પ્રાપ્ત કરવાને માટે આપણે ખુદ આપણે પ્રભુની આજ્ઞાઓને પાલન કરતા જઈએ. હાલેલુયા, યેશુ મસીહ કી હાલેલુયા, હાલેલુયા. ઓ એના માટે આ ઘણા બધા વચનો છે. જો આ પરમેશ્વરની આજ્ઞા કોણ પાલન કરી શકે, જે બી આપણે શીખી લઈએ. માર્થની લખી સુવાર્તા એનો 5મો અધ્યાય 1 લઈએ. માર્થની લખી સુવાર્તા એનો 5મો અધ્યાય 5મો અધ્યાય અને 1 થી 12 કલમ સુધી આપણે વાંચીશું. આના આજ્ઞાઓ કોણ પાલન કરી શકે? આજ્ઞામાં પરમેશ્વરની શાંતિ છે, પણ આજ્ઞા કોણ પાલન કરી શકે? ત્યારે ઘણા લોકોને જોઈને હા, ત્યારે ઘણા લોકોને જોઈને પહાડ પર ચડી અને યેશુ પહાડ પર ચડી ગયા તેમના બેઠા પછી અને તેમના બેટા કયું વચન? માથી 5 હા હા, આગળ વધીએ. તેમના શિષ્યો તેમની પાસે આવી હા, તેમના શિષ્યો તેની પાસે આવ્યા અને તેમણે પોતાનું મોં ઉઘાડી અને તેને પોતાનું મોં ઉઘાડીને તેમને ઉપદેશ કરતા કહ્યું, અને તેઓને ઉપદેશ કરતા કહ્યું, આત્મામાં જેવો રંક છે આત્મામાં જે રંક છે તેઓને ધન્ય, અને તેઓને ધન્ય છે. પછી આગળ, કેમ કે આકાશનું રાજ્ય અને આકાશનું રાજ્ય તેઓનું છે. અને તેઓનું છે, તેઓ સૌ કરે છે અને જો સત કરે છે તેઓને ધન્ય, અને તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામે. અને તે દિલાસો પામશે. આગળ, તેઓ નમ્ર છે અને જો નમ્ર છે તેઓને ધન્ય, અને તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન, અને તો પૃથ્વીનું વતન પામશે. તેઓને ન્યાયપણાની ભૂખ જેમને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે. તરસ છે, તેઓને ધન્ય, અને તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. કેમ કે તે ધરાશે. દયાળુ અને ધન્ય છે. દયાળુ ને ધન્ય છે. જે લોકો આ પ્રમાણેનું જેમનું જીવન છે તેઓ જ પરમેશ્વરની આજ્ઞા પાલન કરી શકે. હાલેલુયા, હાલેલુયા. ઓહ, એના માટે સાંભળો, નમ્ર લોકો રાખ સમાન છે. દિન શબ્દ હિન્દીમાં લખ્યું છે. હિન્દી પણ વાંચી લે. શું કહે છે હિન્દી? राख, वह इस भीड़ को हाँ, देखकर देखकर पहाड़ पर चढ़ गया पहाड़ पर चढ़ गया. और जब बैठ गया जब बैठ गया उसके चेले उसके चेले उसके पास आए उसके पास आए. तो वह अपना मुंह खोलकर अपना मुंह खोलकर यह उपदेश देने लगा, यह उपदेश देने लगा, धन्य है वे धन्य वे है जो मन के दिन है मन के दिन है. અને એવા લોકો જ પરમેશ્વરની આજ્ઞા માનશે. હાલેલુયા, 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 હાલેલુયા. જેમની પાસે વધારે ધન હોય, સંપત્તિ હોય, એ તો પૈસાનો પાવર બતાવે. બરાબર છે. મારી સામે કોણ, મારો જેવો કોણ, જેમને આપણે કેટલું બી કહીએ પણ એ માને નહીં. એના માટે બાઇબલ આ પ્રમાણે કહે છે, મન કે દિન. નમ્ર લોકો પરમેશ્વરની આજ્ઞા પાલન કરે છે. દયાળુ લોકો પ્રભુની આજ્ઞા માને છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને હવે વ્યક્તિઓ જ પ્રભુની આજ્ઞા પાલન કરી શકે. હાલેલુયા. એના માટે સાંભળો, પરમેશ્વરની શાંતિ આજ્ઞા પાલનમાં છે. અને આજ્ઞા કોણ પાલન કરી શકે? કે જે લોકો દિન, નમ્ર, દયાળુ, જેમને ન્યાયપણ અને ભૂખ અને તરસ છે, એવા વ્યક્તિઓ જ આ પરમેશ્વરની આજ્ઞા પાલન કરી શકે છે. હાલેલુયા, હાલેલુયા. એના માટે સાંભળો કે પરમેશ્વરની આજ્ઞામાં છે પરમેશ્વરની શાંતિ. અને શાંતિ પ્રાપ્ત કરવા માટે આજ્ઞા પાલન કરવું જોઈએ. અને સાથે સાથે લખવામાં આવ્યું છે કે આજ્ઞા કોણ પાલન કરી શકે? આવા વ્યક્તિઓ આજ્ઞા પાલન કરી શકે. હાલેલુયા, હાલેલુયા. અને આ વ્યક્તિઓ આજ્ઞા પાલન કરશે. અને એવા વ્યક્તિ આજ્ઞા પાલન કરનારાઓ પોતાના મનને બી શુદ્ધ બનાવે છે, પોતાના મનને નવું કરે છે. હાલેલુયા. યા સમય થઈ ગયો દવાનો છે, એના માટે હવે પૂરું કરીશ. આપણે પૂરું નથી થયું. એના માટે ગીત શાસ્ત્રનું પુસ્તક એનો 51મો અધ્યાય અને 51મો અધ્યાય આપણે કાઢીશું. ગીત શાસ્ત્ર એનો 51મો અધ્યાય અને વચન આપણે વાંચી લઈશું. બધા ધ્યાન આપશો. હિન્દીમાં પણ કાઢી રાખશો. 10 થી 12 ક્રમ સુધી આપણે વાંચીશું. આપણે ઈશ્વર મારામાં શુદ્ધ હૃદય મારી અંદર શુદ્ધ હૃદય ઉત્પન્ન કર.
કોણ પ્રાર્થના કરે? આજ્ઞા પાલન કરનાર. કોણ પ્રાર્થના કરે? આજ્ઞા નહીં પાલન કરે તો એ પ્રાર્થના કરે? બોલો, પ્રભુ પર વિશ્વાસ નહીં કરે તો આ કરે આવી પ્રાર્થના? નહીં ને? તો આજ્ઞા પાલન કરનારા, પ્રભુના વચન માનનારા જ પ્રાર્થના કરશે. હાલેલુયા. સાંભળી ગયા ને? કે જેથી મન નવું થઈ શકે. ફરી એકવાર વચન વાંચીશું. હે ઈશ્વર, હે ઈશ્વર, મારામાં શુદ્ધ મારી અંદર શુદ્ધ હૃદય ઉત્પન્ન કર મારા આત્માને અને મારા આત્માને નવો અને દૃઢ અને નવ અને દ્રઢ કર તમારી સન્મુખથી અને તમારી સન્મુખથી કાઢી મૂકતા અને મને કાઢી મૂકતા નહીં અને તમારો પવિત્ર આત્મા અને તમારો પવિત્ર આત્મા બી મારી પાસેથી લઈ લેતા નહીં. મારી પાસેથી લઈ લેતા નહીં. દાઉદ પ્રાર્થના કરી રહ્યો છે પ્રભુની સન્મુખ. હાલેલુયા, હાલેલુયા. પસ્તાવો કરી રહ્યો છે. અને જુઓ, એને ખબર પડી ગયું કે મેં ભૂલ કરી છે અને પ્રભુની સન્મુખ પસ્તાવો કરી રહ્યો છે અને કહે છે કે મારી અંદર શુદ્ધ મન ઉત્પન્ન કર. હાલેલુયા. આ શુદ્ધ મન જરૂરી છે ભાઈઓ. આ મનને નવું કરવાનું છે અને આ પરમેશ્વરના વચનો દ્વારા તમારા મનને તમે નવું કરી શકશો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરની આજ્ઞા કોણ પાલન કરી શકે તે બી આપણે ટૂંકમાં જોઈ ગયા અને પરમેશ્વરની શાંતિ ક્યાં કોનામાં છે તે બી આપણે શીખી ગયા. હાલેલુયા, હાલેલુયા. અને એના માટે સાંભળો કે આ દિવસોની અંદર આપણે પ્રભુના વચન એટલે પ્રભુની આજ્ઞાઓને આપણે પાલન કરતા જઈએ. હાલેલુયા. પ્રભુની આજ્ઞાઓને પાલન કરતા જશો તો યાદ રાખો, પરમેશ્વરે તમારા માટે પ્રતિજ્ઞાઓ કરી છે જેને બી તમે પ્રાપ્ત કરી શકશો. હાલેલુયા, હાલેલુયા. યેશુ મસીહ કી. 61 અધ્યાય છેલ્લું વચન બોલીને સમક્ષ કરીશ. 61 જે પેલું વાંચો તે બધા ધ્યાન આપશો. હવે પૂરું કરવાનું છે. યહોવાનો આત્મા અને મારા ઉપર છે કારણ કે અને દીનોને સાંભળ્યું ને? હા, એના માટે તો મેં તમને માથીમાં મચાડ્યું. આગળ કહેવા માટે અને વધામણી કહેવાને સારું યહોવાએ મને અને યહોવાએ મને અભિષેક કર્યો છે ભક્તના હૃદયવાળા અને ભંગિત હૃદયવાળાઓને સાચા કરવા માટે કેવા હૃદયવાળાઓને? ભંગિત હૃદયવાળાઓને સાજા કરવાને માટે બંદીવાનોને છૂટ અને બંધીવાળોને છૂટકો કરવાને તથા કેદીઓને અને કેદીઓને બી જાપ કેદ છો આજે. પ્રભુ તમને છોડાવી શકશે આજે. ચાહે શેતાનના કેદખાનામાં હો, શેતાનના ગુલામ હો, પાપના ગુલામ હો, બીમારીના ગુલામ હો. બીમારી આપણા પર રાજ કરતી ચાલે નહીં કે ચાલે? ચાલે બીમારી? બીમારી શું છે રે? મને તો છે જ નથી બીમારી એટલે હું બોલી રહ્યો છું. પણ જ્યાં બીમારી ત્યાં ખબર કા બરાબર. હાલેલુયા. કોઈના ગુલામમાં નહીં રહેતા, આઝાદ થઈ જાઓ. હા, પછી આગળ અને કેદીઓને અને કેદખાનું ઉઘાડવાને માટે અને ખબર પ્રસિદ્ધ કરવાને માટે અને યહોવાએ અને માન્ય કરેલું અને કૃપાનું વરસ છે. માનજો બધા જ. હાલેલુયા. આ કૃપાનું વરસ છે, માનો. આગળ આપણા ઈશ્વરનું અને પ્રતિકારનો દિવસ અને પ્રસિદ્ધ કરવાને સારું અને સર્વ શોખ અને કરનારાઓને માટે. આજે જો તમે દુઃખી ત્યાં બેઠા છો તો શક તમે કરી રહ્યા છો તો યાદ રાખો આજે છુટકારો છે. હાલેલુયા. પૂરું કરીએ, લાંબુ થશે. આંખો બંધ કરીએ આપણે બધા. થેન્ક યુ જીસસ. આજની આ સભા આપણા માટે આશીષિતની સભા બને. આપણે આપણા મનોને તૈયાર કરીએ. પરમેશ્વરની આપણે શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? જે ઇલાજ મેં તમને બતાવ્યો છે. પરમેશ્વરની આજ્ઞા પાલન કરવા દ્વારા શાંતિ આપણને પ્રાપ્ત થશે. અને શાંતિ કોણ, આજ્ઞાઓ કોણ પાલન કરી શકે? જે બી મેં તમને બતાવ્યું છે અને જે પ્રભુના વચનો પર વિશ્વાસ કરે છે અને તેઓ મનને બી નવું બનાવશે, શુદ્ધ બનાવશે.
બાઇબલ આ પ્રમાણે કહે છે કે જો મનમાં શુદ્ધ છે તો પ્રભુને જોશે. અદ્ભુત વચનો છે ભાઈ બહેનો. ભૌતિક આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાને માટે આપણે બધા જ આ સમય પર આપણે પ્રાર્થના કરીએ. જો આપણી પાસે સંપત્તિ હોય, આપણી પાસે પૈસા હોય, આપણી પાસે શાંતિ ના હોય તો શું લાભ? બાઇબલ કહે છે કે આખું જગત મેળવીને તમારા આત્મા નાશમાં જાય તો તમને શું લાભ? આજે આપણે આ પોતાના જીવન તરફ આપણે જોઈએ. જો આપણી પાસે શાંતિ નથી તો આનંદ બી નહીં હોય. શાંતિ એ આપણો મંજિલ છે. પરમેશ્વરની આજ્ઞા પાલન કરવા દ્વારા આપણી શાંતિ આપણને મળવાની છે. એના માટે બાઇબલ કહે છે કે ત્યારે તો તારી શાંતિ નદીની સમાન અને તારી ધાર્મિકતા સમુદ્ર કિનારેથી સમાન થશે. આપણે બધા જ આવા સમય પર આપણે આપણા પરિવારો તરફ આપણી દ્રષ્ટિને ઉઠાવીએ. આપણા વ્યક્તિગત જીવન તરફ આપણે ખુદ આપણે પોતાની નજરને આપણે ઉઠાવીને જોઈએ કે આપણું જીવન કેવું છે. બહેનો, આપ બી તમે તમારા જીવનને તો તમે અત્યારે જુઓ. હર પરિવારો તમે તમારા જીવનને જુઓ. જો આપણે પરિવારમાં જો શાંતિ ના હોય, જો પરિવારમાં કજને કંકાસ હોય, લડાઈ ને ઝઘડાઓ હોય, તો યાદ રાખો શાંતિ ક્યાંથી મળે? આપણા પરિવારોમાં શાંતિ રહે. જો આપણા પરિવારોમાં શાંતિ છે તો માનીને રાખો ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ છે ત્યાં પ્રભુ રહે છે. એના માટે આજે સાંજે આપણે પોતાનું જીવનને ચેક કરો. શું મારા પરિવારમાં શાંતિ છે? શું મારા પરિવારમાં ખુશી છે? શું મારા પરિવારમાં આનંદ છે? શું મારા પરિવારમાં શાંતિ છે? પરમેશ્વરની ઉપસ્થિતિ આપણા પરિવારોમાં રહે કે જેથી પરમેશ્વર આપણને આપણા પરિવારને ચારે તરફ શાંતિ આપે. આપણે પાછલા દિવસોમાં શીખી રહ્યા હતા, આસા રાજાના સમયમાં પરમેશ્વરે આ દેશમાં ચારે તરફ શાંતિ આપી અને જુઓ દેશમાં ને કોઈ નડતર ના હતો. એના માટે દેશનો વિકાસ કરતા ગયા. આપણે વચન શીખી રહ્યા હતા પાછલા દિવસોની અંદર. એના માટે સાંભળો, આજે સાંજે પ્રભુએ આપણને એના માટે વચન આપ્યું છે કે આપણે શાંતિને પ્રાપ્ત કરી શકીએ. એ આપણું મંજિલ છે. જ્યારે આપણા પાપ ક્ષમા કરવામાં આવે છે, આપણને ધર્મી બનાવવામાં આવે છે અને આપણી અંદર સ્વર્ગ અનુભવ આવીને આપણી સ્વર્ગ અનુભવ થવાની શરૂઆત થઈ જાય છે. સ્વર્ગ અનુભવ એ શાંતિ. જ્યારે કોઈ એક વ્યક્તિનો પાપ ક્ષમા થઈ જાય છે, જેમને ધર્મી બનાવવામાં આવે છે અને જેઓને સ્વર્ગ અનુભવ પ્રાપ્ત થાય છે, એ છે શાંતિ. શું તમે સ્વર્ગ અનુભવ પ્રાપ્ત કરવા માંગો છો? શું તમે સ્વર્ગ અનુભવ પ્રાપ્ત કરવા માંગો છો? જ્યારે કોઈ એક વ્યક્તિના જ્યારે એ પસ્તાવો કરે છે ત્યારે એમના પાપોને માફ કરવામાં આવે છે, સાથે સાથે એમને ધર્મી બનાવવામાં આવે છે, સાથે સાથે પરમેશ્વર સ્વર્ગ અનુભવ હર એક વ્યક્તિને પ્રભુ આપવાની શરૂઆત કરે છે કે જેથી પ્રભુમાં વૃદ્ધિ પામતા જાય, પ્રભુમાં વૃદ્ધિ પામતા જાય. એના માટે પરમેશ્વર સ્વર્ગ અનુભવ આપીને પ્રભુ આગળ વધારવા માંગે છે કે જેથી આપણે ઇનામ નહીં પણ આપણને મજૂરી મળવાની છે.
જીસસ. ઇનામ અને મજૂરીમાં ફરક છે, તફાવત છે. આપણે મજૂરી આપણને મળવાની છે. એ મજૂરીને પ્રાપ્ત કરવાને માટે આજે આપણે આપણા જીવનને તૈયાર કરીએ. દરેક ભાઈને પોતે આ સમય પર ઘૂંટણો પડાવી જશો. આજે રીનાબેનના પરિવાર માટે બી જે યશાયાનું પુસ્તક 61નો અધ્યાય પહેલું વચન છે, અને દરેક પરિવારોને માટે યશાયાનું પુસ્તક 61નો અધ્યાય અને આ જેટલી કલમો છે જે આપણે વાંચી રહ્યા છે, દરેક પરિવારો માટે છે. આજે પ્રભુ તમારા પરિવારોને આઝાદ કરવા માટે જઈ રહ્યા છે. એના માટે પ્રભુ આપણને વચન આપ્યું છે. એમનું વચન એ આપણા પરિવારને આઝાદ કરશે. એમનું વચન એ આપણા પરિવારમાં શાંતિને સ્થાપિત કરાવશે. એના માટે પ્રભુનું વચન આપણી પાસે આવ્યું છે કે જેથી આપણે શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ, જેને આપણે શીખી રહ્યા હતા. ભાઈઓ અને બહેનો, આપણને પરમેશ્વર ભૌતિક શાંતિ આપે, પરમેશ્વર આપણને આત્મિક શાંતિ આપે, આપણને પરમેશ્વર સ્થાયી શાંતિ આપે. આપણે બધા પ્રાર્થના કરીએ. હાલેલુયા પુકારો. આ સમય પર પ્રભુના વચનનો અંગીકાર કરો. આ વચન મારા માટે છે, મારા પરિવારને માટે છે, મારી પત્નીને માટે છે, મારી માને માટે છે, મારા બાપને માટે છે, મારા દીકરાઓને માટે છે. પિતર કહી હતા કે આ વચન બધાને માટે છે, આ વચન સર્વ લોકોને માટે થશે. જીસસ. હાલેલુયા. પિતાજીની આ સભા પર પ્રભુ તમારો અભિષેક આવી રહ્યો છે. પ્રભુ તમારું સામર્થ્ય આ પ્રભુ તમે વહેતું થવા દો. પ્રભુજી પવિત્ર આત્મા આજે સાંજની સભામાં આ પ્રભુ તમે દરેકને આ પ્રભુ તમારી આજ્ઞા, આ તમારા લોકો આ પ્રભુ તમારી આજ્ઞા પાલન કરી શકે એના માટે પ્રભુ તમારા લોકો પર તમારા અભિષેકને આવા દો. પવિત્ર આત્માથી ભરતા જાઓ કે જેથી પવિત્ર આત્માના મદદથી પ્રભુ તમારી આજ્ઞાઓને પાલન કરે, કે જેથી પ્રભુજી શાંતિને પ્રાપ્ત કરે, ભૌતિક શાંતિને પ્રાપ્ત કરે, આત્મિક શાંતિને પ્રાપ્ત કરે, સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે. પિતા પરમેશ્વર જો શાંતિ નહીં મળે તો પ્રભુજી મનનું નવીનકરણ નથી થઈ શકતું. આ તો સ્વર્ગીય અનુભવ છે શાંતિ. જે શાંતિ ભાઈઓ અને બહેનો સાંભળો, જ્યારે કોઈ એક વ્યક્તિના પાપ ક્ષમા થઈ જાય છે, જેઓને ધર્મી બનાવવામાં આવે છે અને તેઓને પરમેશ્વર સ્વર્ગીય અનુભવ આપે છે, એ અનુભવ છે શાંતિ. અને પ્રાપ્ત કરીને આગળ વધતા જાઓ, આગળ વધતા જાઓ. તમારા મનોને નવા બનાવતા જાઓ. પવિત્ર આત્માના મદદથી, પવિત્ર આત્માને સહાયતાથી તમે પ્રભુની આજ્ઞાઓને પાલન કરશો. જો પ્રભુની આજ્ઞાઓને જો પાલન કરતા જશો તો પરમેશ્વરે તમારા માટે વાયદો કર્યો છે અને એ તમને પાછા લેવાને માટે આવવાના છે. એના માટે આપણા પરમેશ્વર વિશ્વાસ યોગ્ય છે, એમના વચનો સત્ય છે. અને આજે સાંજે તમારી વચ્ચે બોલી રહ્યો છે એમનું વચન. એ મારા વચનો નથી, એ બાઇબલના પરમેશ્વરના વચનો છે. અને વચનો દ્વારા તમને મેં દિલાસો આપ્યો છે. એ વચનો દ્વારા મેં તમને શાંતિ આપી રહ્યો છું. પ્રભુના વચનોમાં છે શાંતિ, પ્રભુના આજ્ઞાઓમાં છે શાંતિ. ઓ હાલેલુયા, યેશુ હાલેલુયા. પ્રભુ મેં તમારી સ્તુતિ કર્યા છે. करुणा से तेरी तू नया दिन दिखाता है, ढाल बन कर मेरी मुझे बचाता है. जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है. આપણા હાથને ઉઠાવીને ગાઈએ હાલે હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પવિત્ર તું પવિત્ર, તું પવિત્ર, યેશુ
શું કહીએ દરેક ભાઈ બહેનો? પવિત્ર, તું પવિત્ર, તું પવિત્ર, યેશુ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ફરી એક વાર કહો, હાલેલુયા, હાલેલુયા, हालेलुया. हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना, महिमा से तेरी तू इस जगह को फिर जो भी तू चाहे तू यहाँ પડકે. પ્રભુ આજની આ સાંજની સભામાં પ્રભુજી શાંતિને પ્રાપ્ત કરવાને માટે, ભૌતિક શાંતિને પ્રાપ્ત કરવાને માટે, આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાને માટે, સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે એના માટે પ્રભુ તમે આજની આ સાંજમાં પ્રભુ તમારું વચન આ દરેકના જીવનને બદલી રહ્યું છે. પ્રભુ તમારું વચન આ કામ કરી રહ્યું છે. એના માટે હું ધન્યવાદ કરું છું પ્રભુ. ઓ પવિત્ર આત્માના અભિષેક પ્રભુ દરેકને તમે અભિષેક કરો. પવિત્ર આત્માથી ભરતા જાઓ, પવિત્ર આત્માથી ભરતા જાઓ કે જેથી આ પ્રભુ શૈતાન દુષ્ટ આત્માની સામે લડવાને માટે, ઓ આ પ્રભુજી જે આજ્ઞા પાલન કરવાને માટે રોકનારી હર દુષ્ટ શક્તિઓને આ પ્રભુ આ તે શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરે એના માટે પવિત્ર આત્માથી ભરતા જાઓ. પિતાજીની આ સભામાં પ્રાર્થના કરી રહ્યો છું કે એના બેનના પરિવારને પ્રભુ જેમ યશના પુસ્તક 1:2 જે લખવામાં આવ્યું છે, જે દરેક પરિવારોને માટે વચન છે પ્રભુ. ઓ પ્રભુ દરેક ભાઈ બહેનો, દરેક પરિવારો પ્રભુજી આઝાદ થતા જાય. આઝાદ દરેક પરિવારોને માટે વચન છે પિતા પરમેશ્વર કે જેથી તમારામાં જે જીવન છે તે પ્રાપ્ત કરે. દુનિયા નથી આપી શકતું જીવન. જીવન કેવળ પ્રભુ તમારામાં છે અને જીવન પ્રાપ્ત કરીને પ્રભુ તમારા લોકો જઈ શકે. એના માટે પ્રભુ તમારા લોકોને પવિત્ર આત્માથી ભરતા જાઓ અને પવિત્ર આત્માની મદદથી પ્રભુ તમારી આજ્ઞાઓને પાલન કરે. તમારી આજ્ઞાઓને પાલન કરતા કરતા આ પ્રભુજી જે શાંતિ છે જેને પ્રાપ્ત કરે, જે શાંતિ પ્રાપ્ત કરવાને માટે આ પ્રભુ તમારા લોકોને આજે સાંજે વચન મળ્યું છે, જે શાંતિ એક સ્વર્ગીય અનુભવ છે પ્રભુ, એ અનુભવ પ્રાપ્ત કરી શકે હરેક વ્યક્તિ. દરેક ભાઈઓ, દરેક બહેનો, દરેક પરિવારો આ સ્વર્ગીય અનુભવ દરેક પરિવારોમાં રહે પ્રભુજી. અને આગલું વચન પ્રગટ કરવાને માટે યોગ્ય સમય પર તમે મદદ કરો કે જેથી શાંતિ પછી આગળ શું છે જેને અમે શીખી શકીએ પ્રભુ. અમે પાછલા દિવસોની અંદર પ્રભુજી શાંતિ વિશે શીખી રહ્યા હતા. આજે અમે ટૂંકો સંદેશો શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય જે અમે ટૂંકમાં શીખ્યા છે પ્રભુ. જો મારા સમજાવવામાં થોડીક આ પ્રભુજી કઈ ગલતી થઈ હોય તો પવિત્ર આત્મા પ્રભુ તમારા લોકોને શીખવે ને સમજાવે. પ્રભુ તમે ઉત્તમ શિક્ષક બનો તમારા લોકોને માટે. તમારા લોકોની અગવાઈ પ્રભુ તમે કરો, કેમ કે તમારા લોકો છે. તમે 2000 વર્ષ પૂર્વે આ જગતમાં આવીને પ્રભુ તમે ક્રુસ ઉપર પવિત્ર અને કિંમતી લોહી પ્રભુ તમે વેવડાવ્યું છે. જેમના આ પ્રભુ તમે પોતાનું ખૂન આપીને પ્રભુ તમારા લોકોને ખરીદ્યા છે. તમારું લોહી આપીને પ્રભુજી હરેક પરિવારોને પ્રભુ તમે ખરીદ્યા છે, બચાવ્યા છે. એના માટે હું તમારો આભાર માનું છું પ્રભુ. જેટલા અહીંયા છે પ્રભુ તમારા છે, એના માટે પ્રભુ તમારો આભાર માનું છું. આજે વચન જે મારી પાસે આવ્યું એ વચન પ્રભુ તમારા લોકોની પાસે મેં મોકલી દીધું છે અને જે વચનો દ્વારા પ્રભુજી હરેક પરિવારોમાં પ્રભુજી સ્વર્ગીય અનુભવ શાંતિ પ્રાપ્ત થાય. પહેલો અનુભવ છે શાંતિ. એ શાંતિ હર એક પરિવારમાં રહે, હર એક વ્યક્તિગત જીવનમાં રહે. આ છે સ્વર્ગીય અનુભવ. પિતાજીની સભાને માટે ધન્યવાદ કરું છું.
તમે તમારા લોકોની સાથે બોલ્યા છો. તમે મને સામર્થ આપ્યું. સામર્થ દ્વારા પ્રભુ તમારા લોકોને સમજાવવામાં આવ્યું છે. જે વચન પ્રભુ તમારા લોકોને અંદર કાર્ય કરતું રહે અને પ્રભુજી સ્વર્ગીય અનુભવ પ્રાપ્ત કરવા માટે મદદ કરે. પિતા પરમેશ્વર, વિશ્વાસ કરું છું કે જે વચન સાંભળ્યું છે પ્રભુજી જરૂર ફળ આવવાનું છે, માટે ધન્યવાદ કરું છું. સારો આદર માન મહિમા પ્રભુ તમને આપતા પ્રાર્થના મારો ઉદ્ધાર કરતા પ્રભુ યેશુના માંગુ છું. આમેન, આમેન, હાલેલુયા. યેશુ મસીહ કી. આવો આપણે જોરદાર તાળી વગાડીને ફરી એકવાર પિતા અને પુત્ર પવિત્ર આત્માને સ્વાગત કરીએ, કેમ કે પ્રભુ આપણી મધ્યમાં છે. હાલેલુયા. અને તે તાજગીને ભરપૂરી આપવાને માટે. હાલેલુયા. સ્વર્ગીય અનુભવ કયો છે? શાંતિ. કયો છે? શાંતિ. હર પરિવાર સ્વર્ગીય અનુભવ પ્રાપ્ત કરે. શાંતિ. હાલેલુયા. શાંતિ ના હોય તો સ્વર્ગીય અનુભવ નથી. હાલેલુયા. એના માટે શાંતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ એના માટે મેં તમને આજ્ઞાઓ બતાવી છે. હાલેલુયા. અને આજ્ઞા કોણ પાલન કરી શકે? જો આપણા જીવનને કેવું બનાવીએ તો આજ્ઞા આ પાલન આપણે કરી શકીએ. જે બાબતો મેં તમને સમજાવ્યું છે. હાલેલુયા. અને આગલો વિષય આપણે શીખીશું. પ્રભુ તમને આશીષિત કરે. અત્યારે મારું બોલું સમક કરું છું. અત્યારે આભારના બે શબ્દ રીના બેન બોલશે.